નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. હેલો અલ્કેન, હેલો એરિન. તો પહેલા તો આની થોડી ઇમ્પોર્ટન્સની એની વાત કરેલી છે કે ભાઈ હેલાઇડ્સ જે કોઈ પણ છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ રીતે મેડિસિનલ કેમિસ્ટ્રીની અંદર વધારે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ એક કમ્પાઉન્ડ છે જેને આપણે બોલીએ છીએ હેલોથન. આ હેલોથન જે કમ્પાઉન્ડ છે Cl અને Br અને બીજા અહીંયા આગળ 3 ફ્લોરિન. આ એક લોકલ એનેસ્થેટિક કમ્પાઉન્ડ છે. એનેસ્થેટિક એટલે તમને ખ્યાલ છે કે ઓપરેશન કરવાનું હોય તો એ પહેલા આપણે એને આપીએ તો સેન્સ બધી વહી જાય. પહેલાના ટાઈમમાં આપણે ઈથરનો યુઝ કરતા હતા, પણ એ બધા થોડા પોઈઝનસ છે. એની અંદરથી સેન્સિટિવિટી આવવામાં એમાં વાર લાગે. કોઈ ઓપરેશન કરવાનું હોય તો અત્યારે આપણે ક્લોરોફોર્મ નથી આપતા. માનો કે હાથનું ઓપરેશન કરવાનું હોય તો અહીંયા એક ઇન્જેક્શન આપે એટલે આગળનો આખો ભાગ ખોટો પડી જાય અને પછી ડોક્ટર ઓપરેશન કરી નાખે. તો આ એક ટાઈપનો લોકલ એનેસ્થેટિક છે. બીજી એક વાત કરીએ તો કે ભાઈ ક્લોર એમ્ફિનિકોલ, બરાબર છે. આ ક્લોરામ્ફેનિકોલ શેની અંદર યુઝ થાય છે? ક્લોરામ્ફેનિકોલ ટાઇફોઇડની અંદર આપણે છે યુઝ કરીએ છીએ. કોઈ પણને છે એ સિવિયર ટાઇફોઇડ થયો હોય ત્યારે ક્લોરામ્ફેનિકોલ ક્લોરિન કન્ટેનિંગ ડ્રગનો યુઝ થાય. સ્ટ્રક્ચર મોટું છે એટલે આપણે ડ્રો નથી કરતા અને કામ પણ નથી લાગતું, તો ક્લોરામ્ફેનિકોલ ત્યાં યુઝ થશે. એની સિવાય હજી એક છે ક્લોરોક્વિન ફોસ્ફેટ. ક્યાં યુઝ થાય? મેલેરિયા. મેલેરિયા ટ્રીટ કરવા માટે થઈને આપણે આનો યુઝ કરીએ છીએ. પહેલાના ટાઈમમાં તો કોઈને છે એ જો તાવ આવતો તો તાવ મટાડવા માટે થઈ મેલેરિયા કોઈને છે એ થયો હોય અને તાવ મટાડવાનો થાય તો એક શિંકોના ઝાડ આવે. ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર ઉપર આ ઝાડ છે એ થતા. તો કોઈને મેલેરિયા થયો હોય એને જો મટાડવો હોય તો એ સિંકોના ઝાડની છાલ કોઈ ખાઈ જાય ને તો એને મલેરિયા મટી જાય. હવે સિંકોના ઝાડની છાલ તમે લેવા જાઓ તો જેટલું સોનું આપો ને એના ભારોભાર વજન કરીને આપે. 1 તોલા સોનું આપો ને તો 1 તોલા તમને છાલ આપે. એટલે તમે સમજી શકો કે એ કેટલું મોંઘું કહેવાય. પછી જેમ કેમેસ્ટ્રી ડેવલપ થયું એમ અત્યારે છે એ આપણને એવો આઈડિયા આવી ગયો કે ભાઈ આની અંદર એક્ઝેક્ટ કમ્પાઉન્ડ ક્લોરોક્વિન નામનું છે. તો આપણે એ ઝાડની છાલની અંદરથી એક્સટ્રેક્ટ કર્યું, એનું સ્ટ્રક્ચર આપણે જાણ્યું અને સ્ટ્રક્ચર જાણીને હવે તો આપણે લેબની અંદર સિન્થેસાઇઝ કરીએ. હવે આવે 10 રૂપિયાનું આખું પેકેટ, બરાબર. અને પહેલા ક્યાં આવતું નથી, એનો તમે ડિફરન્સ છે એ જો. તો ક્લોરોક્વિન છે એ મેલેરિયાને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે. ઓકે. પછી તમને ખબર છે થાઇરોક્સિન. થાઇરોક્સિન આ એક હોર્મોન છે. આની એબ્સન્સની અંદર આપણને શું થાય? ગોઈટર. ગોઈટર એટલે ખબર ને, ગળું બહુ મોટું થઈ જાય. ઘણા લોકોને છે એ આયોડિનની ડેફિશિયન્સી થાય તો ગોઈટર થતો હોય. તો એની માટે રિસ્પોન્સિબલ છે થાઇરોક્સિન, અને થાઇરોક્સિન છે એ આયોડિન કન્ટેનિંગ એમિનો એસિડ છે એક ટાઈપનો. ઓકે. તો આ બધા અમુક ઇમ્પોર્ટન્સ આપેલા છે. સમ પરફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ્સ. પરફ્લોરિનેટેડ એટલે ફુલ્લી ફ્લોરિનેટેડ. ફુલ્લી ફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ્સ આ એક ટાઈપના આર્ટિફિશિયલ બ્લડનું કામ કરે છે. આર્ટિફિશિયલ બ્લડ, ફોર એક્ઝામ્પલ ડેકાફ્લોરો ડેકાફ્લોરો નેપ્થેલિન આપણે લઈએ, ડેકાફ્લોરો ડેકાલિન એક કમ્પાઉન્ડ છે એવું. તો એ એક્ઝેક્ટ બ્લડની મિમિક્રી કરી શકે 24 અવર્સ સુધી. આનું કામ ક્યાં લાગે? આ પરફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ્સ કામ ક્યાં લાગે? માનો કે કોઈ વોર ચાલતું હોય અને એની અંદર છે કોઈ સોલ્જરને બુલેટ વાગી જાય તો પછી એનું ઘણું બધું લોહી ત્યાં જ નીકળી જાય. હવે ત્યાં કાંઈ હારે બાટલા લઈને તો ગયા ન હોય કે લે ભાઈ તને બુલેટ વાગી તો સીધો બાટલો ચડાવી દઉં. તો એક આટલું નાનું ઇન્જેક્શન જેવું પાઉચ આવે, એ સીધું જ તમે ડાયરેક્ટ બોડીની અંદર ઇન્જેક્ટ કરી શકો. લોહી બધું નીકળી જાય ને તો તમારા બોડીની અંદર બ્લડની મિમિક્રી કરી શકે એવું આ કમ્પાઉન્ડ છે.
24 અવર સુધી તમને બ્લડ ન મળે ને તોય ચાલે. અને એ એક્ઝેક્ટ આપણા બોડીની અંદર બ્લડનું જે ફંક્શન હોય ને એવું જ ફંક્શન એ કરે. એ O2 ને લઈ જાય, CO2 ને છે એ બહાર કાઢે, બધું જ ફંક્શન એવું કરે. એટલે તમે સમજ્યા ને ઇમ્પોર્ટન્સ આનું. માનો કે એ સોલ્જર છે એ બચી જાય. અને આ પછી એક હાઈલી વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, એટલે 24 અવર્સ પછી ઓટોમેટિક બોડીની અંદરથી ધીમે ધીમે બહાર નીકળી જાય. તો તાત્કાલિક બ્લડ ન મળે તો આપણે છે એ પરફ્લોરોડેકાલિન જેવા કમ્પાઉન્ડ કોઈ પણ યુઝ કરીને એનો આપણે બ્લડ સબસ્ટિટ્યુશનની અંદર યુઝ કરી શકીએ. તો અલ્ટિમેટલી આ બધા કમ્પાઉન્ડ ઘણા બધા યુઝફુલ છે. આની સિવાય આના બીજા બધા કમ્પાઉન્ડ પણ જાણીતા છે, જે અમુક નેચરની અંદર નુકસાની કરે છે. ઓઝોન ડિપ્લેશન કરી નાખે છે. CFC તમે નામ સાંભળ્યું હોય, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. તો ગ્લોબલ વોર્મિંગની અંદર એનો બહુ મોટો ફાળો છે CFC નો. પછી DDT પણ બહુ ખરાબ છે. આપણે DDT નો બેન કરી નાખ્યો છે, પણ ઇન્ડિયામાં, ચાઇનામાં હજી અમુક અમુક જગ્યાએ મળે છે. બાકી DDT છે એ એકદમ ખતરનાક છે. DDT એવો એ બોડીની અંદર ધીમે ધીમે ક્લોરીન રિલીઝ કરે. તો એવું જોવા મળ્યું છે કે માનો કોઈ બર્ડ્સ હોય પેલાના ટાઈમની અંદર, ખાસ કરીને ગીધ, વલ્ચર, તો જે એગ હોય ને એની બહારનું આખું લેયર હોય ને સફેદ, એ કેલ્શિયમનું લેયર હોય. એમાં કેલ્શિયમ જોઈએ, અને એ ઓલમોસ્ટ 1 mm જેટલું જાડું હોય. તો બધાએ DDT નો બહુ છંટકાવ કર્યો, તો પછી આ ગીધ ને બધા તો શું કરે કે ભાઈ મરેલા પશુઓની ખાય. એના બોડીની અંદર DDT પહોંચ્યું, ગીધના બોડીમાં ગયું, તો એના જે એગ્સ હોય એની જાડાઈ, જે લેયરની જાડાઈ થવી જોઈએ, એ એકદમ ઓછી થઈ ગઈ. એટલે એ શું થાય કે એ હેચિંગ માટે જ્યારે ઈંડા ઉપર બેસે એ પહેલા જ ઈંડું ફૂટી જાય. એકદમ પાતળું લેયર થઈ ગયું. એટલે એ લોકોની જે પણ કાંઈ નંબર્સ હતા એ સીધા ડાઉન થઈ ગયા. બહુ ખરાબ છે. આપણા બોડીની અંદર જાય તો આપણી માટે પણ બહુ, બધાના બોડીની અંદર બોલો DDT ના મોલેક્યુલ મળે, બધાના બોડીમાં. તમારો ટેસ્ટ કર્યો હોય તો અત્યારે તમારા બ્લડની અંદર પણ મળે, મારા બ્લડની અંદર પણ મળે. કારણ કે આપણે જે એરામાંથી બહાર આવ્યા છે ત્યાં એક સમયે DDT નો ભરપૂર ઉપયોગ થતો હતો. DDT નો ઉપયોગ આપણે છે એ ટાઇફસ, આ મેલેરિયાના મચ્છરને મારવા માટે કરતા હતા, પણ ખબર નહોતી કે આની સાઈડ ઇફેક્ટ બહુ બધી થઈ જશે. અને તોય હજી તો DDT બધા અમુક હાથમાં લઈ લઈને છાંટતા હોય. DDT બોડીની અંદર જાય, બરાબર છે, તો હોર્મોન્સ ઇમ્બેલેન્સ કરી નાખે. અને હોર્મોન્સ ઇમ્બેલેન્સ કરી નાખે એટલે પાછા ક્યાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ કરે? સેક્સ હોર્મોન્સ ઇમ્બેલેન્સ કરે. તાળીઓ પાડવાના વારા આવે, બરાબર. આવું થાય. આ બધા આની એડવર્સ ઇફેક્ટ છે. ઘણી બધી માછલીઓ પણ છે એ મરી ગઈ DDTઓથી. સારું, ચલો, એ DDT ભણાવીશ ત્યારે વાત કરીશ. હવે અત્યારે DDT ગઈ તેલ લેવા. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પણ છે અને નુકસાન વાળા પણ, બે બે સાઈડ હોય. આપણે આનું ક્લાસિફિકેશન જોવાનું છે. અલગ અલગ રીતે છે એ ક્લાસિફિકેશન કરીએ. નંબરના બેઝિસ ઉપર ક્લાસિફિકેશન કરી દઈએ. તો નંબરના બેઝિસ ઉપર છે એ જો ક્લાસિફિકેશન કરીએ તો મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન, ટ્રાયહેલો આલ્કેન, કેટલા હેલાઇડ્સ આવેલા છે એના બેઝિસ ઉપર. જો રિંગની સાથે હેલોજન જોડાયેલા હોય, મોનોહેલો એરિન, ડાયહેલો એરિન અને ટ્રાય હેલો એરિન. આલ્કાઇલ હેલાઇડ આપણે છે એ કોને કહીએ અને એરાઇલ હેલાઇડ કોને કહીએ? આમાં ધ્યાન રાખવાની જરૂર છે, બરાબર છે. સાંભળો, માનો કે RH છે, આમાં હું હાઇડ્રોજનને રિપ્લેસ કરીને હેલોજન જોડી દઉં તો મને RX મળે. આને આપણે કહીએ હેલો આલ્કેન, બરાબર. હેલો આલ્કેન. હેલો આલ્કેન એરોમેટિક રિંગ છે, એના હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કરી દઈએ અને એની સાથે આપણે એક કનેક્ટ કરી દઈએ X. ધીસ ઇઝ હેલો એરિન. હવે અમુકને એવો પ્રશ્ન થાય, અહીંયા CH3 છે અને હું આની અંદરથી હાઇડ્રોજન કાઢીને હેલોજન તો જોઈન્ટ કરું, તો આપણને મળે CH2 અને X. આને હેલો આલ્કેન કહેવાય કે હેલો એરિન કહેવાય? આને કહેવાય એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. ઇટ ઇઝ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. અને આની બધી પ્રોપર્ટી હેલો એરિન જેવી હોય.
હેલોજન કોની સાથે કનેક્ટ છે? જો હેલોજન CH2 ની હારે, આલ્કેન જેવા પાર્ટ ની હારે કનેક્ટેડ છે ને, એટલે એની પ્રોપર્ટી કોની જેવી હોય? હેલો આલ્કેન જેવી, નહીં કે હેલો એરિન જેવી. તમને એમ પૂછે કે આ એરોમેટિક છે, ઇટ ઇઝ ઓફકોર્સ એરોમેટિક, બટ ઇટ ઇઝ નોટ એરાઇલ હેલાઇડ. આ એરાઇલ હેલાઇડ નો કહેવાય. આને છે એ શું બોલાય? એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. આ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ છે. એરાઇલ હેલાઇડ નથી, એરોમેટિક છે. એરાઇલ હેલાઇડ ક્યારે કહેવાય? જો એ સીધો જ હેલોજન બેન્ઝીનની સાથે કોન્ટેક્ટમાં હોય તો. ઓકે, નેક્સ્ટ. એટલે નંબરના બેઝિસ ઉપર ક્લાસિફિકેશન આપણે છે એ ખ્યાલ આવ્યો આપણને. ડાયહેલો આલ્કેન છે એ બે પ્રકારના છે. આ ડાયહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન બે છે. એક છે એને બોલાય જેમિનલ. જેમિનલ એટલે શું હોય? એક જ કાર્બનની ઉપર બે હેલોજન, અને એ પાછા બે હેલોજન સરખા જ હોય, એક ક્લોરીન ને એક બ્રોમિન, એવું નહીં. જેમિનલ ક્યારે કહીએ? બે ક્લોરીન ક્લોરીન હોય, બે બ્રોમિન બ્રોમિન હોય તો. અને બીજું છે એ કયું આવે બોલો? વિસિનલ. અચ્છા, જેમિનલ એટલે કયો? આલ્ફા આલ્ફા. વિસિનલ એટલે કયો? આલ્ફા બીટા. વિસિનલ એટલે આવું થશે, જો એક અહીંયા આગળ એક્સ છે, એક અહીંયા આગળ, બરાબર, આલ્ફા બીટા બાજુ બાજુમાં હોય. ડાયહેલો આલ્કેન જે છે એના આપણને અલગ અલગ ડેરિવેટિવ મળે. અચ્છા, ધીસ ટુ આર રિગાર્ડેડ એઝ પીઆઈ ઓફ ઈચ અધર. આ બે એકબીજાના શું કહેવાય? પોઝિશન આઇસોમર્સ કહેવાય. આમાં પણ અલગ અલગ આપણને પોઝિશન આઇસોમર્સ મળે. આમાં ઓર્થો મેટા પેરા, આની અંદર પણ અલગ અલગ મળશે. ઓકે, આઇસોમર્સ બનાવતા આવડવા જોઈએ. આઇસોમર્સ હવે તમને બધાને પીઆઈ બનાવતા આવડવા જોઈએ. ચાલો આના બનાવો તો. ટેટ્રાક્લોરોબેન્ઝીન, ટેટ્રાક્લોરોબેન્ઝીન. ટેટ્રાક્લોરોબેન્ઝીનના આઇસોમર્સ બનાવો પીઆઈ. ટેટ્રાહેલાઇડ છે એ એક ટાઈપનો. કેટલા બીના ભાઈ? બોલો. 3 બનવા જોઈએ હો. 3 બનશે. ડાયબ્રોમો ક્લોરોબેન્ઝીન. આના બનાવો. ડાયબ્રોમો ક્લોરોબેન્ઝીન. બોલો. 5 બને? ના, વધારે બનશે. 6 બન્યા. ઓકે, રાજકોટ ગુરુકુળ કેટલા બન્યા? 6. જામનગર હરિયા. ભુજ સેન્ટર કેટલા બન્યા? 6 બન્યા. અને બેસ્ટ રીતે છે એ આ ક્વેશ્ચન ને છે એ સોલ્વ કરવો હોય તો શું કરાય? સૌથી પહેલા તો આ ક્વેશ્ચન ને છે એ જો આપણે સોલ્વ કરવો હોય તો થોડા પહેલા હું બેન્ઝીન ડ્રો કરી દઉં છું, એટલે પછી સબસ્ટિટ્યુશન જ કરવાના રહે. મોટા ભાગના 6 જવાબ આવે છે, બટ લેટ અસ કન્ફર્મ. તમારું કામ પહેલા એ હોવું જોઈએ કે ઓર્થો મેટા ને પેરા બ્રોમો બનાવી દો. આવું બનાવી દો તમે. હવે આ તો સિમેટ્રિકલ છે ને, જો અહીંથી વચ્ચેથી ભાગ પડી જાય. આમાં ઓલ ધીસ 4 પોઝિશન્સ આર ઇક્વલ. આ 4 પોઝિશન ઇક્વલ જ છે. તમે ગમે ત્યાં સબસ્ટિટ્યુશન કરો, ક્લોરોને ગમે ત્યાં તમે ફિટ કરો, એ હરખી જ પોઝિશન કહેવાય, એમાં અલગ ન આવે. એટલે આની અંદર આપણે છે એ જો સીએલ ફિટ કરી દઈએ તો આ એક બની ગયો. હવે તમે એને નીચે મૂકો તોય ભલે ને ગમે ત્યાં મૂકો ભલે, આની અંદરથી છે એ કેટલા બનશે? એક જ બને, પૂરું થઈ ગયું.
આની અંદર તમે છે એ મૂકવા જાવ તો તમને અલગ અલગ પોઝિશન્સ કઈ કઈ મળે છે? સાહેબ એક અહીંયા આગળ આપણે મૂકી દઈએ ક્લોરો, એવું કરીએ કે એક અહીંયા આગળ સામે મૂકી દઈએ, હમ ક્લોરીન મૂકવાના છે, સોરી, પેરા પેરા અને બે સામ સામેની પોઝિશન ઉપર. અચ્છા, હવે તમે અહીંયા મૂકો, અહીંયા આગળ આ સાઈડ, તો એ બે હરખા જ થયા કહેવાય. એ બે અલગ ન કહેવાય, એ બે કેવા છે? સેમ કેવા છે. અચ્છા, એવું બની શકે કે હું એવું કરી દઉં, આપણે તો અલગ અલગ ડેરિવેટિવ બનવા જોઈએ. અહીંયા બીઆર છે, અહીંયા છે, જો અહીંયા મૂકું તો આ તો સેમ કહેવાય, આ બે હરખા જ કહેવાય, અલગ ન કહેવાય. આ બે સેમ જ છે, ધીસ ટુ આર સેમ. તો અહીંયા આગળ મૂકી દઈએ ક્લોરીન. આમાં તો વાંધો નથી ને, અહીંયા મૂકું તો આ તો અલગ બન્યો. આ જે છે એની કરતા કેવો કહેવાય? અલગ કહેવાય, સેમ કહેવાય. આ 1 2 3 અહીંથી નંબરિંગ કરીએ આપણે, બ્રોમો 1 2 અને 3, આમાં 1 2 3, તો ધીસ ટુ આર સેમ. આ બે સેમ નહીં બનાવવાનો, મૂકો. ચલ, આની અંદર થી બે બન્યા, આમાં બનાવો. એક તો ક્લોરીન ને અહીંયા ફિટ કરી દો, એક અહીંયા આગળ છે. ચલો, એક આમાં ફિટ કરીએ, અહીંયા આગળ સીએલ કરી દઈએ. અચ્છા, અહીંયા નીચે મૂકી દઉં તો, નીચે એક મૂકી દઉં તો જોજો બરાબર. અહીંયા બીઆર છે, અહીંયા બીઆર છે, અને અહીંયા સીએલ છે. આ વાળું અને આ વાળું અલગ અલગ છે. આ બે, ધીસ ટુ આર ટોટલી ડિફરન્ટ. આ બંને કેવા થયા? અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડ ડેવલપ થાય. આવી રીતે તમારે બનાવાય. ડાયબ્રોમોને ટાર્ગેટ કરીને બનાવશો તો તરત જવાબ આવશે, નહીતર જવાબ નહીં આવે. કયા સિમેટ્રિકલ છે, કયા સિમેટ્રિકલ નથી, એને તમે ફોકસ કરીને બનાવો તો તરત જ જવાબ મળે, નહીતર તમે ધંધે લાગશો. નેક્સ્ટ. પછીનું જે ક્લાસિફિકેશન છે, ઇટ ઇઝ બેઝડ ઓન હાઇબ્રિડાઇઝેશન. એટલે કે હેલોજન જે કાર્બનની હારે જોઈન્ટ થાય એનું હાઇબ્રિડાઇઝેશન પોતાનું શું? તો એમાં sp3 કાર્બનની હારે હેલોજન જોઈન્ટ થાય તો એમાં બને આલ્કાઇલ હેલાઇડ, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. પછી sp3 કાર્બનની બાજુમાં ડબલ બોન્ડ હોય તો આને કહેવાય એલાઇલિક હેલાઇડ. એલાઇલ પોઝિશન તમે ઓળખો જ છો, આ પણ એલાઇલિક હેલાઇડ છે. રિંગની ઉપર કાર્બન અને sp3 હોય અને એની હારે હેલોજન જોડાય, એરાઇલ આલ્કાઇલ હેલાઇડ, એને બોલાય બેન્ઝાઇલિક હેલાઇડ. ઇટ ઇઝ બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, પણ કેરેક્ટરિસ્ટિક બધી આલ્કેન જેવી જ હોય, બીકોઝ કાર્બન જે છે એ કયો છે? sp3. ઓકે, જો sp2 કાર્બન હારે જોઈન્ટ થાય તો આપણને બે મળે, વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ છે એ કયા હોય? ડબલ બોન્ડની ઉપર ડાયરેક્ટલી હેલોજન હોય, અને એરોમેટિક રિંગની સાથે કનેક્ટ થાય તો આને શું કહેવાય? એરાઇલ હેલાઇડ કહેવાય. ક્વેશ્ચન છે એ ભૂતકાળમાં પૂછ્યા છે કે આ કયો હેલાઇડ છે. એકદમ ઈઝી ક્વેશ્ચન, આમાંથી ની નીટમાં ક્વેશ્ચન આવ્યા છે કે ભાઈ ગિવન હેલાઇડ કયો છે? એરાઇલ છે, બેન્ઝાઇલિક છે? તમે લોકો ક્લાસિફિકેશન કરીને મને આપશો, લખીને આપશો કે એરાઇલ છે, આલ્કાઇલ છે, વગેરે. બરાબર, એરાઇલ હેલાઇડ કોઈ પણ જે આપતું હોય એ સોલ્વ કરો. અચ્છા, એવો ક્વેશ્ચન પૂછેલો છે કે એલાઇલ બ્રોમાઇડ, અલાઇલ બ્રોમાઇડ, આ અલાઇલ બ્રોમાઇડ ની અંદર સિગ્મા બોન્ડ કેટલા અને પાઈ બોન્ડ કેટલા? આ સોલ્વ કરીને લખવાનું. બધા જ હેલાઇડનું ક્લાસિફિકેશન આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં કરજો. sp3 કાર્બન હોય ને તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવું લખી શકાય. બરાબર છે?
લખી દો. આમાંથી તમારે કઈ ક્વેશ્ચન પૂછવો હોય તો મને પૂછી લો, બાકી આ હું સોલ્વ નથી કરાવતો. તમને કોઈમાં ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લાસિફિકેશન કરવાનું છે. આ એરાઇલ હેલાઇડ કહેવાય, વિનાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ 2 ડિગ્રી, બરાબર. બેન્ઝાઇલિક હેલાઇડ 2 ડિગ્રી. એટલે આલ્કાઇલ છે, એરાઇલ છે, બેન્ઝાઇલિક છે, આવું બધું કહેવાનું છે. ચલો અહીંયા બીઆર છે, આને શું કહી શકાય? ઇટ ઇઝ 3 ડિગ્રી બેન્ઝાઇલિક. જો આ કાર્બન બેન્ઝીન સાથેનો ડાયરેક્ટલી એટેચ કાર્બન બેન્ઝાઇલિક અને 3 ડિગ્રી છે. આ એલાઇલિક છે, બરાબર. ધીસ ઇઝ એલાઇલિક બ્રોમાઇડ. અલાઇલ બ્રોમાઇડ કે તો પછી આ સ્ટ્રક્ચર બની જશે. સિગ્મા ને પાઈ શું આન્સર આવ્યા જામનગર હરિયા? સિગ્મા બોન્ડ 8 ને પાઈ બોન્ડ 1. પાઈ બોન્ડ 1 અને સિગ્મા બોન્ડ 8. ઓકે. અહીંયા આગળ 2 હાઇડ્રોજન, પછી 3, ને અહીંયા આગળ 5. બાકી તો સિગ્મા સ્કેલેટનના 3 બોન્ડ દેખાય છે, એટલે 8 બોન્ડ થયા, બરાબર. પાઈ બોન્ડ 1 છે. આમાં ડબલ બોન્ડની ઉપર ડાયરેક્ટ છે, ઇટ ઇઝ વિનાઇલિક હેલાઇડ. અને આપણે શું કહેશું? અરાઇલ હેલાઇડ. અચ્છા, આ પણ વિનાઇલિક હેલાઇડ. ક્લાસિફિકેશન પૂરું કર્યું. એક આપણે આની અંદર આપ્યો નથી, પણ એક ક્લાસિફિકેશનની અંદર હું એડ કરી દઉં છું. એનસીઆરટી ની અંદર નથી આપેલું, પણ હું મારી જાતે એક એડ કરીને લખી દઉં છું. sp3 કાર્બનની બાજુનો જો કાર્બન એની ઉપર ટ્રિપલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ, બરાબર, તો એને શું કહેવાય? આને કેમ આપણે નામ આપ્યું? એલાઇલિક. આવી જ રીતે જો ટ્રિપલ બોન્ડ ત્યાં હોય, સી ટ્રિપલ બોન્ડ સી, પછી CH2 ને અહીંયા આગળ X, તો આને કહેવાય પ્રોપાર્જિલ. પ્રોપાર્જિલ હેલાઇડ. આને બોલાય પ્રોપાર્જિલ. જો ટ્રિપલ બોન્ડ બાજુમાં, આ ડબલ બોન્ડ છે બાજુમાં, જો અહીંયા ટ્રિપલ બોન્ડ કરી નાખો તો એને શું બોલાય? પ્રોપાર્જિલ. ઓકે. નેક્સ્ટ હવે છે બધી પ્રિપરેશન, મેથડ ઓફ પ્રિપરેશન. બધી મેથડ ઓફ પ્રિપરેશન આઈયુપી એક નેમિંગ નથી શીખવાડતો, એવું બધું આવડતું હોય, ચીલા ચાલામાં નહીં પડવાનું. અલગ અલગ રીતે પ્રિપેર થઈ શકે. પહેલું છે આલ્કોહોલમાંથી, બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી, અને ત્રીજું છે હેલોજન એક્સચેન્જ. આલ્કોહોલમાં HX, PX3, SOCl2, આ બધી જ રિએક્શન આપણે શીખ્યા છીએ. તમારે ખાલી રિવિઝન કરવાની છે ને પછી આપણે આના ક્વેશ્ચન સોલ્વ કરશું. હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેનમાંથી પણ બને ને આલ્કીનમાંથી બને. આલ્કેનની અંદર ફ્રી રેડિકલ હેલોજિનેશન, આલ્કીનની અંદર એડિશન ઓફ HX ને એડિશન ઓફ X2, ફ્રિંકલસ્ટાઇન ને સ્વાર્ટ્ઝ. બધા જ પોઈન્ટ હવે રિવિઝન થશે આપણે, અને પછી એના ક્વેશ્ચન. ચલો, સૌથી પહેલું છે ફ્રોમ આલ્કોહોલ. આલ્કોહોલની અંદરથી આપણે આ બનાવવા હોય તો રિએક્શન શું થાય? આલ્કોહોલમાં HX નાખી દો. જો આ HX છે એ સ્ટ્રોંગ એસિડ હોય અને બનવા વાળો અહીંયા આગળ કાર્બન 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો કાર્બોકેટાઇન તરત બની જાય. આમાંથી H2 એઝ અ લિવિંગ ગ્રુપ રિલીઝ થઈ જાય. પણ આ 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો, જો 2 ડિગ્રી 3 ડિગ્રી એલાઇલિક કે બેન્ઝાઇલિક હોય તો કોને ફોલો કરે? SN1 ને, અને પછી હેલોજનનો અટેક. પણ માની લો કે આ મિથેનોલ હોય કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો ડાયરેક્ટ આની ઉપર અટેક થાય, લિવિંગ ગ્રુપ રિલીઝ થાય, કારણ કે 1 ડિગ્રીમાં આલ્કોહોલ કાર્બોકેટાઇન બનવો ડિફિકલ્ટ છે. 1 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવવા ડિફિકલ્ટ છે. 2-3 ડિગ્રી તરત બની જાય. બેન્ઝાઇલિક હોય તો તરત બની જાય. એલાઇલિક છે એ તરત બની જાય. એલાઇલિક એટલે આવી રીતે, જો ચલો અહીંયા OH છે, હું આની અંદર એડ કરી દઉં છું HI. શું થશે? OH2 પ્લસ, તરત જ H2O રિલીઝ કરી દો. શું બની ગયા? એલાઇલિક કાર્બોકેટાઇન. રેઝો સ્ટેબલ છે, અને હવે એની ઉપર BR કે I જે રાખ્યું હોય અટેક કરી દેશે. થઈ ગયું. લો,
પણ અહીંયા આગળ છે એ આપણે પ્રોપાઇલ લઈ લઈએ તો અહીંયા આગળ આપણે પ્રોપાઇલ લઈ લીધું હોય તો અને હવે એડ કરો HI. હવે ઇઝીલી અહીંયા કાર્બોકેટાઇન ન બને. હવે તો આયોડીન અહીંયા આગળ અટેક કરે, આ ગ્રુપ બહાર નીકળતો જાય, ઇટ ઇઝ SN2 રિએક્શન. બરાબર છે? આ રિએક્શન થાય પણ કઈ થશે? SN2. કાર્બોકેટાઇન નથી બનતા આમાંથી. કાર્બોકેટાઇન બને કેમાંથી? 2 ડિગ્રી 3 ડિગ્રી એલાઇલિક બેન્ઝાઇલિક. આ નોટ કરો બધા. ચલો આ નોટ ડાઉન થઈ ગયું છે. આના બેઝિસ ઉપર રિએક્શન્સ ની વાત કરી લઈએ. રિએક્ટિવિટી આલ્કોહોલની શું આવશે? રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ, સૌથી વધારે આલ્કોહોલ કોણ રિએક્શન કઈ કરે? રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલમાં પહેલા ક્યાં આવશે? 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી. 2 ને 3 કોનીથી રિએક્શન કરશે? SN2 થી. 1 ડિગ્રી SN1 થી. અને આ કોનીથી રિએક્શન કરશે? SN2 થી. અચ્છા, આલ્કાઇલ આ આપણે HX ની વાત કરી દઈએ હારે તો મોસ્ટ રિએક્ટિવ HI સ્ટ્રોંગ એસિડ છે. પછી HBr અને પછી HCl. અચ્છા, HCl આ બેની કમ્પેરિઝનમાં વીક છે, તો વીક હોવાના કારણે આની અંદર સાથે સાથે લેવું પડે ZnCl2. અહીંયા આગળ આપણે લેવું પડશે ZnCl2. HI અને HBr સ્ટ્રોંગ છે, HCl વીક છે, એટલે આપણે એની સાથે ZnCl2 લેવું પડે. HI HBr માં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આપણે HCl ZnCl2 ની વાત કરી લઈએ તો HCl અને ZnCl2 આને શું કહેવાય? લુકાસ રિએજન્ટ. લુકાસ રિએજન્ટ શું છે? કોન્સન્ટ્રેટેડ HCl, બરાબર છે? કોન્સન્ટ્રેટેડ HCl પ્લસ એનહાઇડ્રસ ZnCl2 ઝિંક ક્લોરાઇડ. મેઇન યુઝ આનો શું છે? ટુ નો ડિગ્રી ઓફ આલ્કોહોલ, આલ્કોહોલની ડિગ્રી જાણવા માટે. આલ્કોહોલ પ્લસ HCl ZnCl2 શું બનશે? RCl પ્લસ H2O. આલ્કોહોલ અને હેલાઇડ ભેગા થાય ને એટલે સોલ્યુશન ટર્બિડ થાય, ધૂંધળું થાય, ક્લાઉડ થઈ જાય. બે સોલ્યુશન ભેગા કરો ને, આલ્કાઇલ હેલાઇડ ને આલ્કોહોલ, એટલે એમાં ટર્બિડિટી પ્રોડ્યુસ થાય. તો આલ્કોહોલ તો છે જ, અને અંદર બન્યો શું? RX, એટલે એ સોલ્યુશન ટર્બિડ થાય. તો એ ટર્બિડિટી કેટલા ટાઈમમાં ડેવલપ થાય ને એના બેઝિસ ઉપર આપણે આ આલ્કોહોલની ડિગ્રીને ક્લાસિફાઈ કરી શકીએ. રિએક્શન છે અહીંયા આગળ છે એ માનો કે આલ્કોહોલ, બરાબર? આપણે લખીએ અહીંયા આગળ રેટ, અને એક છે એના ઓબ્ઝર્વેશન. તો જો 3 ડિગ્રી આલ્કોહોલ હશે તો વેરી ફાસ્ટ. ઓબ્ઝર્વેશન ની અંદર એવું આવ્યું કે ભાઈ ઇન્સ્ટન્ટ ટર્બિડિટી, તરત જ સોલ્યુશન ટર્બિડ થઈ જાય. 2 ડિગ્રી હોય તો રિએક્શન છે એ મોડરેટ સ્પીડથી આગળ વધશે, બરાબર? અથવા તો સ્લો. આ સ્લો જ કહેવાય. આની અંદર ટર્બિડિટી ઓબ્ઝર્વ ઇન 5 મિનિટ, 5 મિનિટ થાય. ટર્બિડિટી આવતા 5 મિનિટ લાગે. અને જો 1 ડિગ્રી હોય તો 1 ડિગ્રીની અંદર રિએક્શન ઇઝ વેરી સ્લો, બરાબર? ઓલમોસ્ટ ટર્બિડિટી ઓબ્ઝર્વ આફ્ટર 30 મિનિટ. એટલે આપણે આને છે એવું જ બોલીએ છીએ કે ભાઈ નો રિએક્શન. 30 મિનિટ પછી રિએક્શન થાય એટલે આપણે એને શું બોલીએ? નો રિએક્શન. આમાં આપણને પૂછે 1 ડિગ્રીમાં તો કહી દેવાનું ભાઈ નો રિએક્શન, અથવા તો શું બોલવાનું? 30 મિનિટ પછી. 30 મિનિટનો લિટરલી મિનિંગ આ જ છે, નો રિએક્શન. આ બે રિએક્શન સફિશિયન્ટ રેટથી થાય છે. એનું રીઝન શું છે? તો કે સાહેબ આ બે જે છે એ SN1 થી થાય છે, અને 1 ડિગ્રી કોનીથી થવાના છે? SN2 થી. તો આમાંથી તમને જે ક્વેશ્ચન મળશે એ ડાયરેક્ટ આલ્કોહોલના જ મળશે. આલ્કોહોલની અંદર તમને અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા હશે, કાર્બોકેટાયન જેમાંથી ઇઝીલી બની જાય એ તમારે આન્સર રાખવાનો.
ચાલો એક કામ કરીએ, અલગ અલગ આલ્કોહોલ આપું છું, તમારે લોકોએ કહેવાનું છે કે ભાઈ 5 મિનિટ કેટલી ટર્બિડિટી માટે શું છે. તમારે ડાયરેક્ટ જવાબ દેવાના છે. ચલો પેલાનું જ છે એ જો, અહીંયા આગળ ડિગ્રી ભલે તમને દેખાતી હોય 1, પણ કાર્બોકેટાઇન ઇઝીલી બને છે. અલ્ટિમેટ કન્સેપ્ટ કાર્બોકેટાઇન છે. આ ઇન્સ્ટન્ટ ટર્બિડિટી આપશે. આમાં કાર્બોકેટાઇન રેઝોન સ્ટેબલ, ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. અચ્છા, આ 2 ડિગ્રી કાર્બોકેટાઇન બનશે તો આની અંદર ટર્બિડિટી આફ્ટર 5 મિનિટ. આની અંદર કાર્બોકેટાઇન બની જ ન શકે એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિસિટી પ્રોડ્યુસ થાય. આ લુકાસ રિએક્શન નો આપે, બરાબર, નો રિએક્શન. ચલો આની અંદર 2 ડિગ્રી તો 5 મિનિટ. OH અહીંથી નીકળશે H2O ના ફોર્મમાં, તો ડાન્સિંગ રેઝોનન્સ એટલે ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. 3 ડિગ્રી બનશે. 3 ડિગ્રી એટલે ઇન્સ્ટન્ટ. આ OH કોની હારે જોડાયેલો છે? ડબલ બોન્ડ હારે. ડબલ બોન્ડ હારે ના OH કોઈ દી નો નીકળે. કીટોઇનોલ ટોટોમેરિઝમ નો હિસ્સો છે. ફિનોલ સાથે જોડાયેલો OH પણ બહાર નો નીકળે, ડબલ બોન્ડ ની અંદર છે. આ ન નીકળી શકે. રિએક્શન આ બે ની આપે. આ 2 ડિગ્રી થશે, આમાં રિએક્શન નહીં થાય. આ નો રિએક્શન, બ્રિજહેડ ઉપર કાર્બોકેટાઇન નો બને એટલે 5 મિનિટ નો રિએક્શન, ઇન્સ્ટન્ટ 5 મિનિટ. કાર્બોકેટાઇન કેમાંથી બને છે નથી બનતા એ તમારે ચેક કરવાનું થાય. ઓકે, ZnCl2 જોઈએ. અચ્છા, એક બીજી નાની વાત છે એ કરી દઉં છું. જો તમારી પાસે 3 ડિગ્રી હેલાઇડ હોય, 3 ડિગ્રી આલ્કોહોલ હોય
અને આની અંદર તમે HCl એડ કરી દો તો આમાં રિએક્શન છે એ કાર્બોકેટાઇન એટલો બધો ઝડપથી બની જાય કે આમાં ZnCl2 ની જરૂર નથી. 3 ડિગ્રી માટે ZnCl2 ની જરૂર નથી. તો આગળ જે આ લખેલું હતું કે ભાઈ અહીંયા આગળ આમાં આવો, આમાં મેં લખેલું હતું ZnCl2. અહીંયા આગળ હું ફરીથી નોટ કરીને લખી દઉં છું. ઇફ alkyl halide is 3 ડિગ્રી, જો alkyl halide 3 ડિગ્રી હોય તો ZnCl2 is not required. કેમ? તો કે એમાંથી કાર્બોકેટાઇન તરત બની જાય, હાઈએસ્ટ છે ને. આવું NCERT માં લખ્યું છે હો. આ સેન્ટેન્સ NCERT ની અંદર જ લખેલું છે, તો ત્યાંથી જ મેં ઉપાડ્યું. નેક્સ્ટ આપણે શીખીએ HBr સાથે રિએક્શન વિથ HBr. વન ડિગ્રી હોય તો SN2 કરવાના, 2 ડિગ્રી હોય તો ખબર જ છે કાર્બોકેટાઇન બનાવવાના. તો બધા એક્ઝામ્પલ આપણે નથી લેતા. અચ્છા, HBr છે એ રિએક્શન ની અંદર ન હોય તો કઈ રીતે બનાવે કયો? સોડિયમ બ્રોમાઇડ પ્લસ H2SO4 લેવાય. સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 લ્યો તોય ચાલે ને. એ રિએક્શન ની અંદર શું કરે? HBr બનાવે. NaBr H2SO4. સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બે જોઈન્ટ થાય એટલે શું બને? સોડિયમ બ્રોમાઇડ અને H2SO4. એટલે શું આવશે? HBr પ્લસ NaHSO4. આમાં રિએક્શન કઈ કરશો? SN2. કેમ? તો કે આ 1 ડિગ્રી છે. મેઇન પ્રોડક્ટ કઈ બનશે? 1 બ્રોમો. આમાં કાર્બોકેટાઇન બનાવશો, કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટ કરી દો. જે બનશે ખરી એ 3 ડિગ્રી હેલાઇડ હશે. NaBrH2SO4 લખેલું છે. રીઅરેન્જમેન્ટ 2 ડિગ્રી ના 2 ડિગ્રી જ રહેશે, કોઈ પ્રોબ્લેમ નથી, Br આવી જશે.
Next, reaction with HI. Reaction with HI. અચ્છા, HI જો તમને નો આપેલો હોય તો અહીં આગળ NaI પ્લસ H2SO4 આ નો લેવાય. NaI પ્લસ H2SO4 નો લેવાય. જો અહીંયા આગળ NaBr હતો ત્યાં સુધી પ્રોબ્લેમ નહોતો. રીઝન શું છે આની અંદર? HI નથી બનતું એવું નથી. HI બને જ છે આની અંદર, પણ તકલીફ ઈ છે, યાદ કરો, HI છે એ શું છે? રિડ્યુસિંગ એજન્ટ. અને H2SO4 શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ આ બે ભેગા થાય એટલે 2 મોલ્સ ઓફ HI અને H2SO4 જે મિક્સચરમાં છે એ બે રિએક્શન કરે તો બની જાય I2. એટલે અલ્ટિમેટલી તમે આ મિક્સચરને ભેગા કરો ને તો આની અંદર I2 બને. I2 બનવા માંડે. તમને એમ હોય કે આમાં HI બને, ના, HI નો બને. આની અંદર શું બની જશે? I2 બની જશે. તકલીફ છે આ બેની અંદરો અંદર રિએક્શનની. તો આ વાળી રિએક્શન ફેલ થઈ ગઈ. જો તમારે બનાવવો જ હોય તો શું કરવું પડે? NaI ની અંદર એડ કરી દેવાય H3PO4. H3PO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી. તો હવે બનશે HI અને આ શેમાં કન્વર્ટ થઈ જાય? NaH2PO4. આ ઓક્સિડાઇઝિંગ નથી. આ ભલે રિડ્યુસિંગ હોય પણ આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી. તો આ ધ્યાનમાં રહે તમારે. આયોડિન બની જશે. NaI ની સાથે H2SO4 નો યુઝ થઈ શકે. આ બેન તમે ભેગા કરો તો ઇન્સ્ટેડ પ્રોડક્ટ કઈ બને? આની જગ્યાએ HI ની જગ્યાએ છે એકચ્યુઅલ પ્રોડક્ટ શું હોય? I2 હોય. આ બે ભેગા થઈ જાય અને ધ પ્રોડક્ટ ઇઝ I2. ઓકે. અને HI છે એ SO4 નું રિડક્શન કરે તો શું બને? SO2 ગેસ. એટલે અહીંયા આગળ તમે જે વિચારો છો આ બે પ્રોડક્ટ નહીં હોય. આ બે નહીં હોય. આની જગ્યાએ આવશે I2 પ્લસ SO2. ચલો આવું લખી દઈએ. રિએક્શન તો સિમિલર જ છે જે તમારે લખવા હોય એ પોઈન્ટ. પૂરા કરો. ચલો આમાં શું જવાબ આવ્યો? પહેલા વાળામાં તો તમે જવાબ આવી રીતે કંઈક લખો હશે. સેકન્ડમાં કાર્બોકેટાઇન બનાવવાનો છે. આ કાર્બોકેટાઇનને ઉપરની સાઈડ લઈ જાઓ. અહીં આગળ છે એ આપણે લઈ આવ્યા. અચ્છા, હવે આ કાર્બોકેટાઇન છે એ ત્યાંથી આગળ જશે કે કેમ એ ચેક કરવા માટે થઈને તમારે આલ્ફા કેલ્ક્યુલેટ 2 અને અહીંયા આગળ 2 એટલે કે વી હેવ 6 આલ્ફા. જો તમે એને બહારની સાઈડ લઈ જશો તો અહીંયા આગળ 3 અને એક અહીંયા આગળ ટોટલ કેટલા થઈ ગયા? 4 આલ્ફા. આવું નહીં કરવાનું. આવું ન થાય. આ પોસિબલ નથી. અને 5 મેમ્બરની રિંગમાં તો પ્લસ ચાર્જ રહી શકે, સ્ટ્રેન પણ નથી. તો 6 આલ્ફા સ્ટેબલ જ છે. ત્યાં જ જોઈન્ટ કરી દો આયોડિન. આમાં આવો જવાબ આવવો જોઈતો તો. આમાં તો SN2 રિએક્શન કરવાની છે. ડાયરેક્ટ આયોડિન લખી દઈએ.
ચલો, બધા જ પોઈન્ટ છે એ પૂરા થઈ ગયા. આલ્કાઇલ બ્રોમાઇડ આયોડાઇડ ની પણ વાત કરી દીધી. ચલો, આવું આપેલું હોય તો આમાં શું જવાબ લખશો? ધ્યાન આપજો. આ તો પેલા ડબલ બોન્ડ વાળો છે, આનો નીકળે અહીંથી. આ OH છે એ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર થી જોઈન્ટ છે, રેઝોનન્સની સાથે કનેક્ટેડ છે, બોન્ડ ઓર્ડર વધારે છે, નોર્મલ બોન્ડ ઓર્ડર નથી. અને આ તો કાર્બોકેટાઇન બનીને તરત નીકળી જાય. આમાં તમને ભલે ને એક્સેસ લખેલું આપે, HBr ભલે એક્સેસ લખેલું આવે, તમારો આન્સર એક જ હોવો જોઈએ. શું આન્સર આવવો જોઈએ બોલો? ફિનોલિક OH એઝ ઇટ ઇઝ, અને અહીંયા આગળ આવી જશે Br. ઓકે, પાર્શિયલ ડબલ બોન્ડ થી જોઈન્ટ થયેલા હોય ને એને નહીં રિમૂવ કરવાના. જો આ ક્વેશ્ચન આપ્યો છે, વાય સલ્ફ્યુરિક એસિડ ઇઝ નોટ યુઝ ડ્યુરિંગ રિએક્શન વિથ આલ્કોહોલ વિથ KI, તો આ HI ની અંદર કન્વર્ટ થઈ જાય અને H2SO4 માંથી SO2, PCl5 PCl3 SOCl2, આ ત્રણ રિએક્શન કઈ છે? SN2. હવે આ બધામાંથી બેસ્ટ પાછી SO2 વાળી, કારણ કે આમાં બે ગેસના ફોર્મમાં બહાર નીકળી જાય, આપણને પ્યોર આલ્કાઇલ હેલાઇડ મળે. ખાલી SO2 લ્યો તો SNI, pyridine હારે નાખો તો SN2. પછી છે આલ્કેનમાંથી. આલ્કેનમાં તો ફ્રી રેડિકલ હેલોજિનેશન કરાવો, જેટલે ટાઈપના હાઇડ્રોજન છે એટલી અલગ અલગ પ્રોડક્ટ. આ હમણાં જ આપણે કરેલું છે હાઇડ્રોકાર્બનની અંદર જ. કોના પ્રોડક્ટના પર્સન્ટેજ વધારે બને એની માટે પણ વાત કરેલી છે, સિલેક્ટિવિટી ચેક કરવાની. આ બ્રોમિન વાળું આપેલું છે, જો આમાં 3 ડિગ્રી મળે તો આ હાઈએસ્ટ હોય, ક્લોરીન માટે નક્કી ન હોય, 3 ડિગ્રી માટે બ્રોમિન માટે ફિક્સ છે. સિલેક્ટિવિટી વાળું આપણે ટોપિક કર્યું છે એટલે એની ઉપર વાત નથી કરતા, પણ બનાવવાના બધી પોસિબલ બધી પ્રોડક્ટ બનાવવાની. અને આમાં ઘણી બધી મેં તમને પ્રેક્ટિસ કરાવી છે, બરાબર છે. આની અંદર આ રિએક્શન કેનીથી પ્રોસીડ થાય? ફ્રી રેડિકલથી. રિએક્શન પ્રોસીડ્સ થ્રુ ફ્રી રેડિકલ મિકેનિઝમ. આ ફ્રી રેડિકલ મિકેનિઝમ થી છે એ રિએક્શન આગળ વધે, બરાબર. એની પછી નેક્સ્ટ આલ્કિન. આ પણ વાત કરી હતી, આયોડિનેશન ડાયરેક્ટ ન થાય, હારે કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટની જરૂર પડે, આ પણ કીધેલું છે. આ બધા પોઈન્ટ આ NCERT-માં અંદર લખેલું છે, તમે વાંચશો તો મળી જશે. એડિશનની અંદર HX એડ કરી દો. માર્કોનિકોવ વાળા તો ઘણા બધા કર્યા આપણે ક્વેશ્ચન. કયો કાર્બોકેટાઇન બનાવવાનો જે સ્ટેબલ હોય એ, તો સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવીને પછી એડિશન કરવાનું, રીઅરેન્જમેન્ટ થતું હોય રીઅરેન્જમેન્ટ કરી દેવાનું, માર્કોનિકોફને ફોલો કરવાનો છે, બરાબર. ચાલો, જો અહીંયા આગળ OH છે, અહીંયા કાર્બોકેટાઇન બનાવો, Br જોઈન્ટ થાય, પણ અહીંયા NO2 મૂકી દઉં તો હવે અહીંયા ન બનાવાય. ભલે આ 2 ડિગ્રી હોય તોય તે, બેન્ઝાઇલિક હોય તોય તે, ઓલો NO2 પથારી ફેરવી નાખે. એની કરતા 1 ડિગ્રી ભલે બને છે, આ સ્ટેબલ છે, આની સાથે જોઈન્ટ કરો. મોડર્ન માર્કોનિકોફ શું લખાયો હતો તમને મેં? મોડર્ન રૂલની અંદર વર્ડ બધા મેં ફેરવી નાખ્યા હતા. શું લખ્યું હતું આપણે મોડર્ન રૂલની અંદર એવું લખેલું હતું કે in addition reaction of unsymmetrical alkene nucleophile joints with most stable carbocation. તો મોસ્ટ સ્ટેબલ હવે આ જ કહેવાય, આ ન કહેવાય. NO2 ની -m ઇફેક્ટ એપ્લાય થાય. ઓકે, અને આ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અચ્છા, બીજી શું વાત કરેલી? આ માર્કોનિકોફ, એન્ટી માર્કોનિકોફ. ખાલી બ્રોમાઇડ સાથે જ એન્ટી માર્કોનિકોફ થાય. અહીંયા HCl લખેલું હોય તો કાર્બોકેટાઇન બનાવો, HF લખ્યું હોય HI લખેલું કાર્બોકેટાઇન બનાવો, H2O2 ને HBr હોય તો જ તમારે છે એ કઈ પ્રોડક્ટ લખવાની છે? એન્ટી માર્કોનિકોફ, અધરવાઇઝ એ કઈ નહીં, બરાબર. તો એન્ટી માર્કોનિકોફ HELPER, હીટ, ઇલેક્ટ્રિક સ્પાર્ક, લાઇટ, ફોટોન, રેડિયેશન, બધા કહી દીધા તમને. H2O2 પહેલા તૂટી જાય, Br રેડિકલ બને, Br રેડિકલ આમાં એવી રીતે એડ થાય જેથી વધારે સ્ટેબલ આપણને ફ્રી રેડિકલ મળે, એવા કાર્બન ઉપર બને. અને પછી એની સાથે જો HBr ડાયરેક્ટ એડ કરો ને એમાં પેલા પ્રોટોન એડ થાય અને આમાં રેડિકલ એડ થાય. આ કમ્પેરિઝન પણ કરાવેલી છે. તો બધા પોઈન્ટ ખાલી રિવાઇઝ જ કરવાના છે, આમાં નવું કઈ નથી. નવા એક બે જે શીખવાના આવશે ને એ હું તમને કહી દઈશ, બરાબર. આ બધા આવડશે તમને. ચલો, નવો પોઈન્ટ શીખવાનો છે એ શીખી લઈએ.
એલાઇલિક હેલોજિનેશન. હેડિંગ આપો, એલાઇલિક હેલોજિનેશન. એલાઇલિક હેલોજિનેશન એટલે શું છે? તો કે આવી રીતે આપણને આપેલું હોય, આમાં આપણે Cl2 કે Br2 એડ કરીએ તો ફ્રી રેડિકલ બને, અને ફ્રી રેડિકલ મેઇનલી કઈ જગ્યાએ બનશે? એલાઇલ પોઝિશન ઉપર. અને આની ઉપર જ Cl ફ્રી રેડિકલ જોઈન્ટ થાય, તો ધીસ ઇઝ એલાઇલ ક્લોરાઇડ. The main reason for this reaction to occur is bond energy. એલાઇલ રેડિકલ જે છે ને એ રેઝો સ્ટેબલ હોય, જેમ કે આ તમને આપેલું છે, બરાબર છે. અહીંયા બોન્ડ છે, અલગ અલગ ટાઈપના હાઇડ્રોજન બતાવું છું. આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન ને ત્રીજો હાઇડ્રોજન. આ કયું હાઇડ્રોજન છે? વિનાઇલ. આ અલાઇલ અને આ આલ્કાઇલ. ફ્રી રેડિકલ બનાવો તો મોસ્ટ સ્ટેબલ રેડિકલ ક્યાં બનશે? આપણે એવું લખ્યું હતું, યાદ છે ને? રેઝોનન્સ સ્ટેબલ એટલે બોન્ડ એનર્જી ઓછી. તો આ એમંગ ધીસ થ્રી બોન્ડ એનર્જી, માનો કે અહીંયા આગળ બોન્ડ એનર્જી એક્સ હોય, અહીંયા વાય હોય ને અહીંયા ઝેડ હોય, તો હાઈએસ્ટ બોન્ડ એનર્જી એક્સ ની આવે, પછી ક્યાં આવે? ઝેડ ની, અને વાય એકદમ ઓછી બોન્ડ એનર્જી. કેમ? તો કે અહીંયા આગળ તમે આને રિમૂવ કરીને ફ્રી રેડિકલ બનાવો, ઈ ફ્રી રેડિકલ રેઝોનન્સ સ્ટેબલ બને. આવા ફ્રી રેડિકલ રેઝોનન્સ સ્ટેબલ ફ્રી રેડિકલ છે એ બનતા હોય. હવે આને આપણે એક રિએજન્ટની અંદર કન્વર્ટ કરી નાખીએ. આ Cl2 માં હજી એક તકલીફ ઈ છે, Cl2 ડાયરેક્ટ એડ થઈ શકે. આ એક તકલીફ છે જ આની અંદર. આવું તો પાથ આપણને એકદમ સરસ દેખાય છે, પણ સીધો Cl2 એડ કરો તો ડાયરેક્ટ 1,2 ડાય હેલો બનીને એડ થઈ જાય. એ એક ગેરફાયદો છે. એડિશન રિએક્શન થઈ જાય ને આપણે કરાવવું છે સબસ્ટિટ્યુશન. તો શું કરવું જોઈએ? આપણે ખરેખર આવું કરાવવાનું છે. આ રિએક્શન આ કામ કરે કે ન કરે? પ્રશ્ન ઈ છે. આવું આમ દેખાવમાં તો થઈ ગયું, પણ હવે કરવાનું શું? તો એની માટે થઈને સ્પેશિયલ રિએજન્ટ આપણે બનાવેલા છે, અને એ રિએજન્ટનું નામ છે NBS અને NCS. ઓકે, એટલે આપણો મેઇન ટોપિક આ છે NBS. એન બ્રોમો સક્સીનિમાઇડ. એન બ્રોમો સક્સીનિમાઇડ. અચ્છા, આ ન આપેલું હોય તો NCS, એન ક્લોરો સક્સીનિમાઇડ લખો ભાઈ. એન ક્લોરો સક્સીનિમાઇડ, એન બ્રોમો સક્સીનિમાઇડ ડ્રો કરી દો એટલે બીજું તો ઓટોમેટિક આવડી જ જાય. એન બ્રોમો સક્સીનિમાઇડ લ્યો. આ સ્પેશિયલ રિએજન્ટ છે એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલોજિનેશન માટે. ફંક્શન આનું સમજાવું છું કેવી રીતે આ કામ કરે. એન બ્રોમો સક્સીનિમાઇડ જે તમે લ્યો ને, એ NBS આની સાથે વન વેરી લેસ ટ્રેસ અમાઉન્ટ ઓફ Br2. Br2 નું એક ડ્રોપ, બરાબર છે? Br2 ડ્રોપ આવું આપણે લેતા હોય મિક્સ કરીને, બ્રોમિન નું ડ્રોપ. આની સાથે જો કે બ્રોમિન મિક્સ કરીને આપણે નાખતા હોઈએ, પણ ખાલી બ્રોમિન નું ડ્રોપ કેટલું? એક જ હોય. રિએક્શનને સ્ટાર્ટ કરાવવા માટે થઈને. આનો મેઇન ધ્યેય કેવો છે? રિએક્શનને સ્ટાર્ટ કરાવવા માટે. હવે સમજો, સૌથી પહેલા તો Br અને Br તમે જે એક ડ્રોપલેટ એડ કર્યું ને, એ ડ્રોપલેટની અંદરથી ફ્રી રેડિકલ બની જશે.
હવે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના હાઇડ્રોજન છે, પણ આપણે કોને ઉપાડવાના છે? આપણે ક્યાં હાઇડ્રોજનને લઈ જવાના છે? અલાયલિકમાં હોય એ. કેમ? એનું એનું સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળે એટલે. અહીંયા તો બની ગયો ફ્રી રેડિકલ. અચ્છા, શું રિલીઝ થયું અહીંયા આગળ? HBr. સાથે સાથે શું રિલીઝ થયું? HBr. આ જે HBr અહીંયા આગળ રિલીઝ થયો છે, અહીંયા આગળ જે HBr રિલીઝ થયો એ HBr NBS ની હારે રિએક્શન કરે. અહીંથી જે HBr નીકળો આને તો ફ્રી રેડિકલ બનાવી દીધો. HBr NBS ને પકડશે. NBS નું સ્ટ્રક્ચર શું છે? N બ્રોમોસક્સિનિમાઇડ પ્લસ HBr. HBr આ નાઇટ્રોજન, આની ઉપર લોન પેર હોય, એ તો કોની ઉપર અટેક કરશે? પ્રોટોન ઉપર. આને તો પ્રોટોન જોતો હોય ને, બેઝ છે, પ્રોટોન ઉપર અટેક કરી દેશે ને, આમાંથી Br2 રિલીઝ થશે. બરાબર? Br નીકળી ગયો, અહીંયા આગળ આવી ગયો H, આમાંથી રિલીઝ થયો Br2. ચલો, એ Br2 ફરીને ક્યાં આવશે? આની પાસે, અહીંયા આગળ. Br બોન્ડ Br. Br અને Br ત્યાં આવી ગયા, Br2. તો એક બ્રોમિન અહીંયા આગળ એડ થઈ ગયો, પ્લસ એક રિલીઝ થયો Br ફ્રી રેડિકલ. હવે આખી રિએક્શન છે ને, આખી રિએક્શન એક ટાઈપનું સાયક્લાઇઝેશન થઈ ગયું. કેવી રીતે? જો આ જે Br રિલીઝ થયો છે એ Br ફરીને અહીંયા આવશે. અચ્છા, આમાંથી HBr પ્રોડ્યુસ થયો, અહીંયા આગળ જે પણ કાંઈ HBr પ્રોડ્યુસ થયો છે, આ માઇનસ HBr, એ HBr અહીંયા આવશે. બરાબર? આ HBr છે એ પાછો શું કરશે? Br2 બનાવશે. આ Br2 ફરીને પાછો અહીંયા આવશે. રિએક્શન સાયક્લાઇઝ થઈ ગઈ. આમાં બ્રોમિન પ્રોડ્યુસ થાય, રિએક્શનની અંદર નવો બ્રોમિન બને. તમારે એક જ ડ્રોપ તમે નાખો તો બાકીનો અંદર પોતે જ નવો બ્રોમિન બનાવતો જાય. જે જરૂર પડે ને એ બ્રોમિન પોતે બનાવતો જાય. એટલે આટલો જ તેને બ્રોમિન મળે કે જેથી કરીને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન થાય, આમાં સીધો ડાયરેક્ટ ફાડ કરતો ઓલો બ્રોમિન એડ ન થઈ જાય. આવું થવાના કોઈ ચાન્સ નથી. બરાબર? આલ્કિન છે ને, આમાં તમે આમ બ્રોમિન નાખો તો શું આપણે લખતા હતા? યાદ કરો, 1,2 ડાયબ્રોમો. આવું બની જતું હતું ને? આવું થવાનો કોઈ ચાન્સ નથી. આને બ્રોમિન મળે પણ એ ફ્રી રેડિકલ બની ગયા પછી Br2 મળે, ત્યાં સુધી Br2 ની મુલાકાત જ ન થાય. બરાબર? Br2 ની મુલાકાત ક્યારે થાય? ફ્રી રેડિકલ બની ગયો હોય પછી. એટલે જેટલો જરૂરી અમાઉન્ટમાં બ્રોમિનની જરૂર પડે ને એમ એમ બનતો જાય. Br2 produced in situ of reaction, in the situ. એટલે જરૂર પડે એમ એમ બને ને એમ એમ યુઝ થાય. ડાયરેક્ટ સીધો આટલી ક્વોન્ટિટીની અંદર નથી. If there is very little amount of bromine is present in mixture, it cannot added directly onto this double bond. સીધો એડ થઈ જાય એવું ન થાય. અને કઈ રિએક્શન કરવાની? એલાઇલિક. બરાબર છે? હવે આના ક્વેશ્ચન જોઈ લો થોડા. ચલો, તમને આવું આપ્યું હોય તો અહીંયા આગળ આપ્યું છે ને લખી દીધું છે NBS. તો તમારે પ્રોડક્ટ છે એ એલાઇલિક બનાવવાનું છે, એટલે અહીંયા તો Br જોઈન્ટ થાય જ, અહીંયા પણ જોઈન્ટ થશે Br. બે બનાવવાના ને ભાઈ. અચ્છા, આ બેમાંથી વધારે સ્ટેબલ આલ્કિન કયો છે? આ વાળો હોફમાન અને સેટજેફ. તો આ મેજર બને. સમજ્યા? આલ્કિન જે સ્ટેબલ બનતો હોય એ તમારે કહેવાનો છે. ચલો, આમાં NBS. જેટલી પ્રોડક્ટ મળે એ બધી પ્રોડક્ટ લખવાની. પોસિબલ બધી જ પ્રોડક્ટને મેન્શન કરવાની છે તમારે. અને NBS નું કામ એટલું બધું સારું છે કે આ રૂમ ટેમ્પરેચર જ રિએક્શન કરી નાખે. NBS reacts at room temperature. કોઈ
હાઈ એનર્જીનો સોર્સ આપવો ન પડે કે કાંઈ એવું નથી. એટલા માટે થઈને એનબીએસ ઇમ્પોર્ટન્ટ છે. લખો. ચલો આની અંદર જો પેલા આની અંદર આપણે છે એ સોલ્યુશન કરીએ. પોસિબલ બધા રેડિકલ બનાવવાના. અહીંયા એક રેડિકલ બનશે. એક રેડિકલ નીચેની સાઈડ પણ બની શકે. બરાબર, એક રેડિકલ નીચેની સાઈડ બની શકે. નીચેની સાઈડ વાળો જે રેડિકલ છે એ આ ટાઈપનો હશે. અચ્છા, આમાં રેઝોનન્સ થાય તો અહીંયા રેઝોનન્સ થયું હોય તો હવે લખો બધાની પ્રોડક્ટ. આમાંથી કઈ પ્રોડક્ટ આને જવા દો ઘડીક. આમાંની પ્રોડક્ટ આમાં તમારે જવાબ આવશે 4. ખાલી સ્ટ્રક્ચરલની જ વાત કરી. સ્ટીરિયોની વાત જ નથી કરી. આમાં 4 જવાબ આવે. આમાં કોઈને આવ્યો 4 જવાબ? કોઈ છે એવા કે જેને 4 જવાબ આવ્યો આમાં? એ કોઈ નહીં લખ્યા હોય. ચાલો, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલા બનશે? આ કાર્બન કાયરલ એટલે આને કરવાના 2. આમાં તમે જોશો તો આ કાર્બન પણ કાયરલ છે ને આ કાયરલ છે. હવે 2:2 એટલે કેટલા થઈ ગયા? 4. આની અંદર પણ 2 કાર્બન કાયરલ છે. આ પણ મળશે 4. 8. 8 + 2 એટલે 11. 11 પ્રોડક્ટ મળી આમાં. ફ્રી રેડિકલ થી રિએક્શન થાય તો ફ્રી રેડિકલમાં રેઝોનન્સ થાય તો નવો તો આ બનશે ને. બધી પોસિબિલિટી વિચારવાને. અચ્છા, હવે આમાં મને કોઈક એવો ક્વેશ્ચન પૂછે કે આમાં સૌથી મેજર કયો, તો એમંગ ધીસ 4 આમાં બધામાંથી મોસ્ટ સ્ટેબલ ફ્રી રેડિકલ છે એ કયો? રિંગની અંદર બોન્ડ હોય એ તો સ્ટેબલ જ છે. રિંગની અંદર બોન્ડ હોય એ બધા સ્ટેબલ. આની અંદર સૌથી વધારે મેજર આ બની શકે છે. એટલે આ બે જે છે ને આ વાળા મેજર મળશે. આ ને આ ફ્રી રેડિકલ સૌથી વધારે બનશે. નીચે બનાવવો એ નથી બેટર. જો આ તો 2 ડિગ્રી છે ને, અને આ કયો બન્યો 3 ડિગ્રી. તો બેટર આ બે છે, આ બે વાળા મેજર બનશે. બોલો. પહેલા સ્ટ્રક્ચરમાં હું પહેલું કાયરલ જ છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 12. આન્સર ઇઝ 12. આનું બનાવો. હાલો, આનું બનાવો.
આમાં આપણને ખાલી HBr આપેલું છે, H2O2 નથી. તો માર્કોનિકોફ એડિશન કરશો, કાર્બોકેટાઇન બનાવો, રીઅરેન્જ કરો, 3 ડિગ્રી હેલાઇડ ઇઝ યોર આન્સર. તો આ બધામાંથી ડી ઓપ્શન એક જ એવો છે કે જે 3 ડિગ્રી હેલાઇડ છે. આ પણ ક્વેશ્ચન સોલ્વ, બધા જ ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ. હવે આમાં જો HBr એડ કર્યો છે પણ વિથ પેરોક્સાઇડ. વિથ પેરોક્સાઇડ હોય તો શું થશે? આની અંદર એન્ટી માર્કોનિકોફ વાળી પ્રોડક્ટ છે એ મેજર, એટલે કે 1 ડિગ્રી હેલાઇડ 1 બ્રોમોબ્યુટેન મેજર થવું જોઈએ અને 2 બ્રોમોબ્યુટેન માઇનર થશે. તો 1 બ્રોમો મેજર હોય એવું ગોતી લો આની અંદરથી. C2H5 CH2 CH2 આ છે મેં સી આન્સર છે આની અંદર સેટ થાય એવો છે. અત્યારે જ મેં તમને આ NBS ની વાત કરી, એન બ્રોમોસક્સિનિમાઇડ. હવે આની પ્રોડક્ટ લખવાની છે. હવે જવાબ આપો ચાલો. આની અંદર આન્સર છે એ આવશે સી. બરાબર છે, ઈઝી છે. બાકીમાં કોઈનામાં બોન્ડ જ નથી લખ્યા. હવે આમાં અથવા તો આગળના ક્વેશ્ચનમાં જ્યારે તમે ફ્રી રેડિકલ બનાવો, તો માનો કે અંદર ફ્રી રેડિકલ બનાવ્યો છે તમે, આવી રીતે અહીંયા આગળ ફ્રી રેડિકલ બનાવ્યું. એક તો બીઆર આમાં જોઈન્ટ થશે અને બીજું એક સ્ટ્રક્ચર આવું બનશે. જો બોન્ડ છે એ અંદરની સાઈડ શિફ્ટ કરી લો અને બહારની સાઈડ રેડિકલ. મેજર પ્રોડક્ટ કઈ આવે? અંદરની સાઈડ રિંગની અંદર બોન્ડ હોય ને એ. આમાંથી જે પ્રોડક્ટ બનશે એ મેજર બનશે. જે લોકોને આઈડિયા નથી આવ્યો તો હું અહીંયા લખી દઉં છું. બે પ્રોડક્ટ આની અંદર, બે ફ્રી રેડિકલ બનશે. એક તો તમે ક્યાં બનાવ્યો ભાઈ? રિંગની અંદર. બરાબર છે, આવી રીતે. હવે આમાં થઈ ગયું રેઝોનન્સ. જેવું રેઝોનન્સ કર્યો એટલે બોન્ડ અંદર ગયો અને બહાર આવી ગયો રેડિકલ. અહીંયા બ્રોમિન લગાડી દો. ચલો પેલામાં અહીંયા બ્રોમિન લગાડીએ, આમાં ડાયરેક્ટ અહીંયા બ્રોમિન એટેચ કરાવી દો. બે હરખું જ છે. રેડિકલ બનાવ્યા. હવે આ બેમાંથી મેજર આ બનશે. આલ્કિનની સ્ટેબિલિટી ચેક કરવાની ને, આલ્કિન. પેલું બને માઇનોર બને, આ બનશે એ મેજર. એવો એક જ ઓપ્શન છે NBS, એટલે રેડિકલ થી રિએક્શન થતી હશે. બરાબર છે. Br2 અને H આ તો આપણને આમનામ આવડે. જે 3 ડિગ્રી હશે એ મેક્સિમમ. આમાં તો બીજું કઈ જોવાનું જ નહીં આવે. આ પણ તમને આવડશે. બોલો આ વાળું. આનો જવાબ મને કયો. ચલો 7 નંબરના બધા ઓપ્શન મેં આગળ રાખ્યા છે. બોલાવે બોલ. ચલો શું આવશે આની અંદર? કયું વધારે બેટર છે? એનિલિન HNO2 જ લખેલું છે, પણ NHO2 લખેલો છે. એ તો ગમે એમ લખે, એ તો ઇનઓર્ગેનિક એસિડ તો ગમે એમ લખે, યારે લેવા દેવા નહીં. HFBF3 ને ખાલી હીટિંગ શું બની ગયું છે? ફ્લોરોબેન્ઝિન. તમારો આન્સર આવશે ડી. ઓકે, અહીં સુધીને આપણે રાખીએ. આ હોમવર્કમાં કરતા આવજો. હજી એક આપું છું. ચાલો હજી એક હોમવર્કમાં આપું છું. બધા પોસિબલ બધી પ્રોડક્ટ બનાવીને લેતા આવવાનું. NBS NCS લખે તો N ક્લોરોસક્સિનિમાઇડ. ઓકે. અને એક જોઈએ, મોસ્ટ પ્રોબેબલી કાલે જો શક્ય હશે તો મેં તમને વાત કરી હતી એમ DF બ્લોકની માટે થઈ અને બાયોમોલિક્યુલ્સ, આ બે ચેપ્ટર માટે થઈને એક છે એ સર સાથે વાત કરી છે. તો એ કદાચ કાલે ચેપ્ટર શરૂ કરે, DF સ્ટાર્ટ કરી શકે કાલે. બરાબર છે, જોઈએ છે. બાકી આપણું ચેપ્ટર હવે કન્ટિન્યુ છે. હવે ઓર્ગેનિક પૂરું થવામાં બહુ વાર નહીં લાગે.
મોસ્ટ ઓફ બધી રિએક્શન્સ બધી રિપીટેડ જ છે અને ખાલી નવા કન્સેપ્ટ જે આવશે એ મારે તમને કહેવાના છે. એકાદ બે નવા રિએજન્ટ તમે મળો તો, બાકી તો આ બધું પણ નહીં આવે અને ખાલી MCQs રિવાઇઝ કરવાના થશે. હવે NCERT ને જ ફોલો કરશું આપણે સ્ટ્રિક્ટલી. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.